રામ રામ હાલો, કેમ છો? મજામાં? હું છું તમારો દોસ્ત કરણ સિમરિયા. તો હું આવી ગયો છું ફરીથી એક નવા વિડીયો સાથે, અને તમે જોઈ શકો છો કે મેં અત્યારે મારું બેગ છે તે પેક કરી લીધું છે, કારણ કે આપણે જઈએ છીએ ફરવા. અને ક્યાં જઈએ છીએ તમારી માટે એક બેસ્ટ જગ્યા છે, એ છે સરપ્રાઈઝ છે તમારી માટે. તો બન્યા રહો મારી સાથે. અને બસ થોડી જ વારમાં 7:30 થાય એટલે આપણે નીકળીએ આપણા લોકેશન પર, જ્યાંથી આપણને બસ લેવા આવશે અને પછી પહોંચીએ આપણી ડેસ્ટિનેશન ઉપર. ચલો મળીએ થોડીક વારમાં. તો આ લોકો અત્યારે આપણે પહોંચી ગયા ક્લાસીસ છે, અને બધા અત્યારે નીકળી ગયા છે. બહુ મજા આવશે આગળ, કારણ કે હવે આપણી બસ આવશે, બસમાં જવાનું છે આપણે. બધા આવી ગયા છે, તો હવે નીચે જઈને બેસી જઈએ. તો ભાઈ લોકો બધા નીચે આવી ગયા છે અને બધા બસની રાહ જોવે છે. પાછળ તમે જે ક્રાઉડ જોવો છો એ મારા ક્લાસીસ છે આખો, અને અમારું ક્લાસીસ અત્યારે જાય છે. એ તો સરપ્રાઈઝ છે, એ તમને કહેવાનું છે ને, કારણ કે હું તમને ત્યાં જઈને જ બતાવીશ. કારણ કે જો તમને સરપ્રાઈઝ અત્યારે બતાવી દીધું, કહી દીધું, તો તમને નહીં મજા આવે. હું તમને ત્યાં જઈને એનું લોકેશન બતાવું પછી જ મજા આવશે. બસ આવી ગઈ છે, બસ બસમાં બેસી ગઈ, બસ એટલી જ વાત છે. ચલો બસમાં બેસીને બસની અંદરનો નજારો બતાવું પછી. જો ભાઈ, પ્રવાસના નામે મજૂરી. તો ભાઈ લોક બસ આવી ગઈ છે અત્યારે, અને બધા ફ્રેન્ડ્સ છે જે સામાન મેકે છે, અને આપણે જઈ બસ આવીને હવે બસ અંદર બેસવાનું જ છે. ભાઈજી જો ફ્રેન્ડ્સ લોકો બધા સામાન મેકે. તો ચલો હવે બસમાં અંદર જઈને સીટ ઉપર બેસીને ચલો. બસ આવી ગઈ છે ને આપણે બેસી ગયા છીએ બસમાં. હવે નીકળ્યા છે. ભાઈ લોક આપણે હોલ્ડ કર્યો છે અત્યારે હોટલ માયામાં, તારાપુર પાસે પહોંચી ગયા છે. અહીંયા લાવો કેમેરામાં આવવા માટે મળ્યું. હવે એકચ્યુઅલી બીજી બસનું જે છે ટાયર ફાટી ગયું છે, અને એના ઇંતજાર માટે અમે અહીંયા અત્યારે હોલ્ડ કર્યો છે. હોટલ માયા તારોડો મેં કેસે એલા મને છે ને સીટ ઉપર ચડી જવાનું. સબકી લાઈક ચાલુ કરો. હજી બીજી વાત તમારા માટે. તો ભાઈ લોગ આપણે પહોંચી ગયા છીએ અત્યારે બેટ દ્વારકા. જો તમે પાછળ ઓલું પુલ બતાતો હશે તમને. જો આ દરિયો. પણ આ સરપ્રાઈઝ આ નથી, સરપ્રાઈઝ બીજી છે. આ તો લોકેશન છે જ્યાં આપણે જવાનું હતું. સરપ્રાઈઝ માટે બીજી છે. હું તમને થોડીક જ વારમાં ત્યાં લઈ જાઉં છું.
તો ભાઈ લોકો હું તમને ક્યારનો કહેતો કે સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ છે માધવપુર બીચ. તમે એમ કહેતા હશો કે માધવપુર બીચ ઉપર શું છે, પણ હાલમાં જ આમાં બન્યા છે ટેન્ટ. તમે જોઈ શકો છો. જો આ લોકોએ આ જગ્યાને એક નંબર બનાવી છે. જો ભાઈ લોકો આ અહીંથી તે અહીંયા લગીના બોયઝના છે અને સામેથી તે છેલ્લે લગીના છોકરીઓના ટેન્ટ છે. અને પાછળ તમને ઓશન દેખાય છે, એ હું તમને બતાવીશ હમણાં થોડીક વારમાં. કારણ કે અત્યારે આપણે બ્રેકફાસ્ટ કરવા જવાનું છે. કારણ કે આપણે થઈ ગયું હતું લેટ, કારણ કે આપણી જે બીજી બસ હતી તે પંચર થઈ ગઈ હતી, તેનું ટાયર ફાટી ગયું હતું, તેના કારણે આપણે લેટ થઈ ગયા છીએ. તો ચલો હવે બ્રેકફાસ્ટ કરવા જઈએ. બ્રેકફાસ્ટમાં બસ બતાવું શું શું છે. અને થોડીક વારમાં જ જવું છે, એક ભાઈબંધ આવી જાય એટલે. ચલો તમને બ્રેકફાસ્ટ બતાવું પહેલાં, અને રૂમ ટૂર બતાવું તમને. ટેન્ટની અંદરનો માહોલ એક નંબર. ટેન્ટની અંદરનો માહોલ હોય, શૂઝ કાઢવા પડે કારણ કે આ નીચે રહેતી હોય, તેના કારણે આપણી અંદરની જગ્યા બગડે નહીં. જો મિત્રો, ટેન્ટ અંદરથી કંઈક આવો છે. ઉપર તમે જોઈ શકો છો ફેન લાગેલો છે. આ નીચે 2 બેડ આપેલા છે. એક બેડ ઉપર 3 જણા સૂઈ શકે છે. 3ની બેક સીટ છે, 3 કુશન્સ છે, અને નીચે 2 બેડ આપેલા. એટલે એક ટેન્ટમાં મિનિમમ 7 થી 8 જણા આરામથી રહી શકે એક ટેન્ટમાં. અને ભાઈ ઓસમ છે, એક નંબર છે, એક નંબર વ્યૂ છે અહીંનો તો. અને આ મારો ફ્રેન્ડ. અત્યારે આપણે જવાનું છે બ્રેકફાસ્ટ કરવા. કારણ કે થઈ ગયા હતા લેટ. આપણી એક બસ છે પંચર થઈ ગઈ હતી, તેના કારણે આપણે લેટ થઈ ગયા. તો ચાલો ગાઈઝ, તમને હું બ્રેકફાસ્ટમાં બતાવું શું શું છે. चलो મળીએ. ये है नाश्ता जिसमें पोहा, बटेटा, गाठिया, गाजर, चाय, ये सब दोस्त लोग अभी नाश्ता करेंगे. ये देखो અત્યારે આવી ગયા છીએ નાવા. તમને એક વસ્તુ બતાવું, જો આ બીચ ઉપરની ફૂલ મોજા. ભાઈ લોક વોલીબોલ, ફૂટબોલ બધું રમ્યા અને હવે જોવા જઈએ છીએ ડોલ્ફિન. હા, તો પેલી સવારી તો ગઈ, એ આવી જાય પછી આપણે જઈએ પાછા. એની માટે અત્યારે બેસવું પડશે. શું કેવું? से सब्सक्राइब बोलिए. थोड़ी देर के बाद मिलते हैं, थोड़ी देर के बाद ब्रेक लेके मिलते हैं सीधा बोट के अंदर. देखते हैं कहाँ मिलती है अभी डॉल्फिन. देखा नहीं डॉल्फिन, देखो सरा, देखो देखो रही, देखो डॉल्फिन, देखो कैसे पैसा वसूल.
व्लॉग बन रहा है गाइस। हाय गाइस, ये मैं हूं और मैं बीच में आया हुआ हूं और ये देखो इन दोनों जल परी को इग्नोर मारो। अरे गजब बेइज्जती है। मेरे पे फोकस करो क्योंकि मैं ही हूँ। मेरे पर आएगा बात है गाइस। बहुत मजा आ रहा है भाई लोग आए तो। हाँ, चारे तरफ पानी पानी, चारे तरफ पानी पानी, अलग જ सीन છે। ગાઈસ નાઈ ધોઈને બીજાથી તૈયાર થઈને આવી ગયા છે જમવા આવી ગયા છે। ઓકે જો એ કટ થઈ જાય। આજે મોહન થાળ, આજે ચોળી, અચ્છા સોરી માય મિસ્ટેક, સુખડી છે। આજે ચોળીનું શાક, આજે બટાટા વટાણા, આજે રોટલી પાપડ ને છાશ। અરે ખાવાનું ચાલુ કરી દે। यहाँ पे देख लो, ये खाना खा रहे हो, एंजॉय किया? हाँ नहीं, मजा આવી કે નહીં? બીચ ઉપર ઈ કે નહીં આવી? બોલ જમવાનું કેવું છે? રિવ્યુ આપો ગાઈઝ પ્લીઝ। નહીં બરાબર, પર્સનલી રિવ્યુ લો, સારું નથી લેવું। હા, હું તો કમ્પ્લીટ પણ બોલ કેવું છે જમવાનું ભાઈ? બોલ બોલ પર્સનલી રિવ્યુ। હા લવા ભૌતિકભાઈ બોલ। અત્યારે જમવા બેઠા છે, કાઠિયાવાડી ડીશ ખાઈએ છીએ, મચોળીનું શાક છે, બટાટા બટેટા, ઈ ભાજી, રોટલી, સ્વામિનારાયણ રોટલી, કાઠિયાવાડી સ્પેશિયલ, અને આ મોહનથાળ, અડદિયું. અડદિયું ક્યાં? એ સુખડી છે, અડદિયું છે। આ થઈ ગયું પોપટ, સુખડી છે, થઈ ગયું પોપટ, મિષ્ટાન હા ઘીમાં તળેલી. યો ગાઈઝ વન મોર ન્યુ લુક। અત્યારે આપણે જઈએ છીએ સનસેટ જોવા, મરીન ડ્રાઈવ પર વોક કરવા। હા આ સીધો દરિયો દેખાય, હાલ્યા કરવા, એટલે મરીન ડ્રાઈવ। અત્યારે જો એક નંબર વ્યૂ આવે છે। કલર અત્યારે પકડે સનસેટ પોઈન્ટ। જોયું તૃપ્તિ ભાઈ બંધો तेरा दोस्त कैसा निकला? सूरज डूबता हुआ, नहीं मुझे कल મજા આવી ગઈ ગાઈસ। આજનો આખો દી એક નંબર ગયો છે। આજનો આખો દી એક નંબર ગયો છે। એમાં કાંઈ ન એ લોકો બધા રીલમાં બિઝી છે। મારે એનું કઈ કામ નહીં। આપણે આટલા છે ને તો આપણે રીલ બનાવવાની છે ને, એ બધું બંધ કરી દીધું। જલ્દી રીલ બનાવવાનું, હવે હું વ્લોગ બનાવું। યાર સૂરજ તો ભાઈ લોગ ફૂલ મોજ કરવાની છે। આજની રાત છે, છેલ્લી રાત છે, કારણ કે કાલ સવારે એટલે બપોરે તો નીકળવાનું છે। અને આજે ફૂલ મોજ કરી લેવાની છે। જે કોઈ બી સૂહે એને સૂવા નથી દેવાનો અને ફૂલ મોજ કરવાની છે। અમારો તો વિચાર છે કે આખી રાત બીચ ઉપર કાઢીએ, પણ અત્યારે થોડીક વાર બેઠા તો ભાઈ બહુ ઠંડી લાગતી હતી, એટલે જોઈએ છીએ આગળ શું પ્લાન થાય। ઉપર આધાર ટેન્ટમાં જો કોઈ પડી સૂતું તો એને સૂવા નથી દેવાનું, પકડીને મારવાના બધાને। અને બહાર બોન ફાયર, ડિસ્કો, ગરબા, વોલીબોલ વગેરે ગેમ, એક નંબર મજા કરવાની છે। તો ચાલો પહેલાં જમી આવીએ, એટલે થોડીક એનર્જી મળે। જો કે એનર્જી તો ફૂલ છે, વાંધો નહીં।
ચલો ભાઈ લોગ, આપણો આજનો વ્લોગ અહીંયા જ ખતમ થાય છે, એટલે ટ્રીપ અહીંયા જ ખતમ થાય છે. અને હવે બધા જઈને સૂઈ જશે અને મળીએ પછીના નવા વ્લોગમાં. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો જરાક જણાવી દેજો કોમેન્ટમાં. મજા આવી તો સબસ્ક્રાઈબ કરતા જજો. ચલો મળીએ એમ પછી નવા વ્લોગમાં.